માત્ર એક દુર્ઘટના છે કે કોઈ મોટું કાવતરું? શું આ માત્ર કુદરતનો પ્રકોપ હતો કે પછી સત્તાની શતરંજ પર રમાયેલી કોઈ ગંદી ખતરનાક રમત? મિત્રો, સાજીશ કે સંયોગ? મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે આક્ષેપ કર્યો તેને આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, અજીત પવાર ગઈકાલે જે કરુણ ઘટના ઘટી, આખો દેશ શોકમગ્ન છે. એ ઘટના પછી મિત્રો આખા દેશમાં શંકા કુશંકાઓ ચાલી રહી છે કે આ રાજકીય હત્યા છે કે દુર્ઘટના. આખા સોશિયલ મીડિયામાં આખા દેશમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે. પણ મિત્રો, આ વિડીયો પૂરો જોજો, આપણે એનું વિશ્લેષણ કરીશું અને વિડીયો જોયા પછી તમને ક્લિયરલી ખબર પડી જશે કે એક્ઝેક્ટલી શું થયું છે. મિત્રો, માનવ જીવનની નિયતિ કેટલી અકળ છે એનો અંદાજ કોઈ લગાવી શકતું નથી. ગઈકાલે જ્યારે સવારે સૂર્ય ઉગ્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે મહારાષ્ટ્રના રાજકારણનો એક દિગ્ગજ સિતારો આ રીતે અસ્ત પામશે. 28મી જાન્યુઆરી 2026 આ તારીખ મહારાષ્ટ્રના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે. સત્તાના શિખર પર બેઠેલો એક મજબૂત માણસ, એક હોનહાર નેતા સવારે આકાશમાં ઉડાન ભરે છે અને સાંજ પડતા પહેલા તેનું અસ્તિત્વ પંચતત્વમાં વિલીન થઈ જાય છે. પણ મિત્રો, એક વસ્તુ યાદ રાખો, જ્યારે આવા કોઈ મોટા ગજાના નેતાનું અકસ્માતમાં મોત થાય છે ત્યારે માત્ર એક નેતા નથી જતો, પણ તેની સાથે અનેક રહસ્યો અને અનેક સવાલો દફન થઈ જાય છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું બારામતી પાસે થયેલું પ્લેન ક્રેશ માત્ર એક દુર્ઘટના છે કે કોઈ મોટું કાવતરું? શું આ માત્ર કુદરતનો પ્રકોપ હતો કે પછી સત્તાની શતરંજ પર રમાયેલી કોઈ ગંદી ખતરનાક રમત? આજના વિશેષ વિડીયોમાં આપણે તમામ તથ્યો, ઘટનાક્રમ અને ઊભા થયેલા સવાલોનું ઊંડું વિશ્લેષણ કરીશું. વિડીયો પૂરો જોજો. સૌથી પ્રથમ મિત્રો, ચાલો વિગતવાર સમજીએ કે તે દિવસ સવારે ખરેખર શું બન્યું. અજીત પવાર બારામતીમાં યોજાનારી નાગરિક ચૂંટણીની રેલી માટે મુંબઈથી રવાના થવાના હતા. સવારનો સમય હતો, આકાશમાં હળવું ધુમ્મસ હતું. તેમનું ખાનગી જેટ લીયરજેટ 45 બહુ જ એડવાન્સ એરપોર્ટ પરથી રવાના થયું. વિમાનમાં અજીત પવારની સાથે કુલ 5 વ્યક્તિઓ સવાર હતા. 2 અત્યંત અનુભવી પાયલોટ હતા, એક ખાનગી સુરક્ષા અધિકારી અને એક સહાયક હતા. મિત્રો, વિમાન બારામતી એરપોર્ટથી નજીક પહોંચ્યું ત્યારે સમય થયો હતો સવારે 8:40 વાગ્યાનો. એર ટ્રાફિક કંટ્રોલ એટીસી સાથેનો સંપર્ક સામાન્ય હતો. પાયલોટે લેન્ડિંગ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ મિત્રો, રનવેથી માત્ર 2 કિલોમીટર દૂર કંઈક એવું બન્યું જેને બધું જ બદલી નાખ્યું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વિમાન હવામાં થોડું લથડ્યું અને અચાનક ઝડપથી જમીન પર ઘસી આવ્યું. 8:45 વાગે એક પ્રચંડ ધડાકો થયો અને વિમાન ખેતરમાં ખાબક્યું. મિત્રો, જોતજોતામાં વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા. પણ આ એક એટલી ભયાનક આગ હતી કે નજીક જવું પણ અશક્ય હતું. મિત્રો, મહારાષ્ટ્રના દાદા તરીકે ઓળખાતા અજીત પવાર અને તેમની સાથેના 4 સાથીઓએ ત્યાં અંતિમ શ્વાસ લીધો. આ સમાચાર વાયુવેગે ફેલાયા અને સમગ્ર દેશમાં શોકની લહેર દોડી ગઈ. મિત્રો, તકનીકી પાસાઓ અને ડીજીએની તપાસની વાત કરીએ તો કોઈ પણ હવાઈ દુર્ઘટના પાછળ મુખ્યત્વે 3 કારણો જવાબદાર હોય છે. ટેકનિકલ ખામી, પાયલોટની ભૂલ અથવા તો ખરાબ હવામાન. લીયરજેટ 45 એ મિત્રો સુરક્ષિત વિમાન માનવામાં આવે છે, બહુ જ આધુનિક. તો પછી આ અકસ્માત કેમ થયો? ડીજીસીએ યાની કે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનની ટીમે તપાસ શરૂ કરી છે અને સૌથી મહત્વની કડી છે બ્લેક બોક્સ. આ બ્લેક બોક્સમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર હોય છે, જે વિમાનના છેલ્લા અવાજો અને ટેકનિકલ ડેટાને સાચવી રાખે છે. મિત્રો, પ્રાથમિકી તપાસમાં જાણવા મળ્યું છે કે પાયલોટે એકવાર ગ્રાઉન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, એટલે કે લેન્ડિંગ પડતું મૂકીને ફરી ઉડાન ભરવાનો પ્રયત્ન કર્યો હતો. શું તે વખતે વિઝિબિલિટી ઓછી હતી કે પછી એન્જિનમાં અચાનક પાવર ફેલ્યોર થયો હતો? નિષ્ણાતોનું માનવું છે કે લેન્ડિંગનો તબક્કો સૌથી સંવેદનશીલ હોય છે. જો તે સમયે વિન્ડ શેર જેવી સ્થિતિ સર્જાય અથવા તો હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થાય તો પાયલોટ પાસે બચવાનો સમય ઘણો જ ઓછો હોય છે. મિત્રો, અત્યારે તપાસ એજન્સીઓ એ પણ ચકાસી રહી છે કે વિમાનના મેન્ટેનન્સમાં કોઈ ચૂક હતી કે નહીં. અને હવે આવીએ મિત્રો રાજકીય વંટોળ તરફ, જે હું તમને પહેલા વાત કરી કે ઘટના પછી દેશમાં શું માહોલ છે. મિત્રો, સાજીશ કે સંયોગ? જ્યાં સુધી તપાસ ચાલે છે ત્યાં સુધી રાજકીય ગલિયારોમાં અટકળોનું બજાર ગરમ રહેશે. આરોપ પ્રત્યારોપ પણ થતા રહેશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે આક્ષેપ કર્યો તેને આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે દાવો કર્યો છે કે અજીત પવાર ટૂંક સમયમાં જ ભાજપ સાથે છેડો ફાડીને ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાના હતા.
મમતા બેનર્જીના મતે આ માત્ર અકસ્માત નથી પણ એક મોટી સાજિશ હોઈ શકે છે। મિત્રો બહુ જ ગંભીર આરોપ લગાવ્યો છે આવા દુઃખદની ઘડીમાં। હવે આ આક્ષેપોએ વિપક્ષી નેતાઓમાં એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે। લાલુ પ્રસાદ યાદવ, અખિલેશ યાદવ જેવા નેતાઓએ પણ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। પરંતુ મિત્રો એક સિક્કાની બે બાજુ હોય છે। અજીત પવારના કાકા અને રાજકારણના ભીષ્મ પિતામહ શરદ પવારે ખૂબ જ સંયમિત પ્રતિક્રિયા આપી છે। એમને આને એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ગણાવ્યો છે અને વિનંતી કરી છે કે આ ગંભીર સમયે કોઈએ રાજકારણ ન ખેલવું જોઈએ। હવે પ્રશ્ન એ થાય છે કે જો પરિવારના વડા અને જેમના રાજકીય વારસદાર અજીત પવાર હતા તેઓ જ આને એક અકસ્માત કહેતા હોય તો શું બહારના નેતાઓને શંકા માત્ર રાજકીય લાભ ખાટવા માટે છે કે પછી શરદ પવાર અત્યારે કોઈ મોટા વિવાદથી બચવા માંગે છે? મિત્રો અજીત પવારનો રાજકીય વારસો જોઈએ આપણે તો અજીત પવારનું જવું એ માત્ર એક વ્યક્તિનું જવું નથી પણ મહારાષ્ટ્રના રાજકારણના એક યુગનો અંત છે। બારામતીથી શરૂ થયેલી તેમની સફર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચી હતી। તેઓ તેમની વહીવટી કુશળતા અને કડક શાસન માટે જાણીતા હતા। દાદાના હુલામણા નામથી તેઓ ઓળખાતા હતા। દાદાના એક આદેશ પર આખું વહીવટીતંત્ર દોડતું હતું। તેમના ગયા પછી હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું શૂન્ય અવકાશ સર્જાયું છે। એનસીપી અને શરદ પવાર માટે આ એક વ્યક્તિગત અને રાજકીય એમ બે રીતે મોટો આંચકો છે। અને જે રીતે 29 જાન્યુઆરીએ બારામતીમાં અંતિમ યાત્રા નીકળી એમની આજે તેમાં ઉમટેલી જનમેદની સાક્ષી પૂરે છે કે લોકોના હૃદયમાં તેમનું સ્થાન કેટલું હતું। મિત્રો લાખો લોકોની આંખો ભીની હતી અને દરેકના મનમાં એક જ સવાલ હતો, કેમ આટલી ઉતાવળી દાદા? મિત્રો કોઈ પણ મોટી દુર્ઘટના પછી અફવાઓનું વંટોળ ઉઠવું એ સ્વાભાવિક છે। સોશિયલ મીડિયા પર અનેક થિયરીઓ ચાલી રહી છે। કોઈ તેને એન્જિનની ખામી કહે છે તો કોઈ તેને રાજકીય હત્યા। પરંતુ મિત્રો આપણે એ સમજવું જોઈએ કે સત્ય માત્ર ભાવનાઓથી નથી મળતું, તે પુરાવાઓથી મળે છે। ડીજીસીએની તપાસ ચાલુ છે। બ્લેક બોક્સનો રિપોર્ટ આવતા મહિનાઓ સુધી આવી શકે છે અને ત્યાં સુધી આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ ગણાશે યા તો બેવકૂફી ગણાશે। શું અજીત પવાર ખરેખર પક્ષ બદલવાના હતા? શું વિમાન સાથે કોઈ છેડછાડ થઈ હતી કે પછી આ માત્ર કુદરતની એક કરુણ મજાક હતી? આ તમામ સવાલોના જવાબ સમયના ગર્ભમાં છુપાયેલા છે। મિત્રો આપણે આશા રાખીએ છીએ કે તમામ એજન્સીઓ કોઈ પણ દબાણ વગર નિષ્પક્ષ તપાસ કરશે અને સત્ય દેશની સામે લાવશે। અજીત પવાર અને તેમની સાથે જીવ ગુમાવનાર પાંચેય આત્માઓને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના, તેમના સ્નેહીજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના। પણ મિત્રો તમને શું લાગે છે? શું તમને આ ઘટનામાં કોઈ શંકા દેખાય છે કે પછી આ એક અણધાર્યો અકસ્માત જ હતો? તમારા મંતવ્યોની અમે રાહ જોઈ રહ્યા છીએ। નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો। અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીએ મિત્રો આગલા વિડીયોમાં નવી વાતો સાથે। ત્યાં સુધી સેફ રહો, સલામત રહો। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।